સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુધી પડવાને દિવસ રાત્રિના સમયે ગામ શ્રી કાવ્યાની મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાજે બાદ ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ હતો ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સલાહ કરીને બેઠી હતી. રાત્રિનો સમય અને બેસતા વર્ષનો દિવસ એટલે કે પડવો અને એ દિવસનો રાત્રિનો સમય અને દીપમાળા પૂરી હતી. તેની મધ્ય મંચ હતો, એની ઉપર મંચ ઉપર પલંગ એટલે ખાસું ઊંચું હશે. મંચ કોને કહેવાય? હાવ નાનો હોય એને મંચ ન કહેવાય. મંચ એટલે થોડું ઊંચું સ્ટેજ હોય તો એને આપણે મંચ કહેવાય. મંચ ઉપર પલંગ અને પલંગ ઉપર મહારાજ બિરાજ્યા અને આજુબાજુ દીવડા પડતા હતા. કેવું એક દ્રશ્ય હશે. અને એ વખતે આવી લાઈટો તો હતી નહીં એટલે ટમટમિયા મસ્ત લાગે. આજે લાઈટો આપણે ત્યારે પડકા આજુબાજુના કોઈ ફોકસ લાઈટો હોય ને એમાં દીવાનો જે પ્રગટાવી હોય એ બધું બહુ જ્યારે દીવાનો સ્વરૂપ ન હોય આ ફોકસ બ્લડનું ત્યારે બહુ મસ્ત લાગે. એવું સુંદર મજાનું દ્રશ્ય હતું. પછી ઘણા ગોચાસણ વાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને જે ગ્રહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિષમણા વળગી છે. માટે જે ગ્રહસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. પ્રશ્ન તો સમજાયો ભાઈ? કાશીદાસ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે ત્યાગી હોય કે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, તો કોનું માનવું છે? કાશીદાસ ભાઈનું એવું માનવું છે નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, જેને કોઈ પ્રવૃત્તિ કોઈ ઉપાધિ છે નહીં, એ અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. એવું કાશીદાસ ભાઈનું માનવું છે. મહારાજ છતાં કાશીદાસ ભાઈની એ માન્યતા આપણે એમ કહીએ કે 100% સાચી, 100% સાચી. હવે અત્યારે કાશીદાસ ભાઈની એ માન્યતા સાચી હોય એવું હું માનતો જેમ કે અત્યારે તો ત્યાગી છે એને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે એવું હવે કેવી રીતે કહી શકાય? બોલો, કેવી રીતે કહી શકાય? હા, નિશ્ચિત હોય તો સારી વાત છે. આપણે દરેકને એક
ફૂટપટ્ટી તો મપાય નહીં, દરેકને એક ફૂટપટ્ટી તો મપાય નહીં. રેતી હોય એવા પુરુષો પણ, એવા સત્પુરુષો પણ છે કે જે આપણને લાગે નહીં, બહારથી આપણને ન ખ્યાલ આવે, પણ એની એક વૃત્તિ એ સતત ભગવાનમાં હોય. આપણી જોડે બેઠા હોય, વાતો કરતા હોય, આપણી જોડે હસતા રમતા હોય, આપણી જોડે જમતા હોય, બધું જ હોય, પણ છતાં એની એક વૃત્તિ છે એ ભગવાનના સ્વરૂપમાં એ અખંડ રહેતી હોય. અને એક વસ્તુ તો છે કે ભલે કદાચ સમય પ્રમાણે પ્રવૃત્તિ માર્ગમાં સંત પુરુષો, ત્યાગી પુરુષો પ્રવૃત્તિમાં હોય, પણ મહદ હસ્તે એ બધી પ્રવૃત્તિ પણ લગભગ તો પોતાના નિજી સ્વાર્થની ઓછી હોય છે. પ્રવૃત્તિ પણ એમાં અનેકનું હિત થતું હોય એવી પ્રવૃત્તિ ઘણી વખત થતી હોય તો એ ખોટું નથી, ભલે થતી. ચલો એ વાત આપણે જવા દઈએ. કાશીદાસભાઈને તો એવો એક વિચાર આવ્યો કે આપણે એમ સમજાય કે એમના માટે ઈઝી, બરોબર, જેને પ્રવૃત્તિ બહુ નથી, બહુ ખરાબ નથી, બહુ માથાકૂટો નથી, કે ભગવાનના વૃત્તિ રાખવી છે, એ બહુ સરળ છે, રહી શકે. પણ હવે જે પ્રવૃત્તિમાં છે, તો પ્રવૃત્તિ વાળાને ભગવાનમાં આખી વૃત્તિ રાખવી હોય તો એને તો અનંત વિચારણા વળગી છે. ગ્રસ્તાશ્રમી કેમ સમજે તો એને ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. વાપી સાચી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગ્રસ્ત તમે તો એમ સમજવું છે. હવે આપણો આ તો કેટલી વાતો પ્રધાન માટે હોય, ના ભલે ગ્રસ્ત હોય અને એવા સંતનું નામ હોય કે વાત કરો, ગ્રસ્તને પણ ઉપયોગી હોય તો ઘણી વખત ગ્રસ્તની વાત અનુસરવી લીધી હોય, અનુસંધાને સંતને બી ઉપયોગી થાય. આ તો ફક્ત ને ફક્ત ગ્રસ્ત ભક્તો માટેની જ વાત છે કે ગ્રસ્તને તો એમ સમજવું છે જેમ પૂર્વે 84 લાખ જાતના મારે માં બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા, એવા જ આ દેહના પણ છે ને કેટલાક જન્મની માં, બેન, દીકરીઓ તે કેટલીક રઝળતી હશે, એની જેમ મારે મમતા નથી, એમ આ દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખવી. એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગ્રહસ્થ અને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. આપણે કીધું આવું કેમ થાય? વિચાર તો કરો, આવું કેમ થાય? તો દીકરી ઉંમર લાયક થાય તરત ચિંતા કરવા મળે, દીકરી મોટી થઈ, શું કરશું, કેમ થશે, કેવી રીતે કરશું, આ છે તે છે, અખંડ એની ચિંતામાં ઘણા તો વજન ઉતરી જાય છે. એ ચિંતા, અખંડ ચિંતા સતાવતી હોય, બહુ ચિંતા થાય, શું કરીએ. મહારાજ કે એ તો તમને આ જન્મની ખબર છે કે આ તમારી દીકરી છે, તો તમે ચિંતા કરો છો. આનાથી આગલા જન્મમાં, કોઈ જન્મમાં એમાં તમને 5 દીકરી થયેલી ને 5 દીકરીનો જે વિસ્તાર થયો હશે, એમાંની એવી પરંપરાની એવી કોઈ પેઢીઓમાંની કોઈ દીકરી અત્યારે રજળે છે, એને ઠેકાણું નથી પડ્યું ને ચિંતા થાય છે જરા.
થાય તમારી કરતી હોય તો એ તમારી દીકરી હોય તો શું કરશો? જરાય ચિંતા થાય છે? બિચારી જેટલી ગાયો ભરતી હોય અત્યારે કેટલી કુતરીઓ ભરતી હોય ચિંતા થાય? આપણી કુતરીઓ તમારી ભરે છે બોલ બોલ મારે રાખી મૂર્તિ ખોદી ગામમાં લગ્ન કરાવો જાઓ તમારી દીકરી થઈ આવી તો એક કોક જન્મની અરે છે બતા એમને હજુ ગોઠો આરામ મૂર્તિઓ અમેરિકાથી ગોઠિયા વાળો અમેરિકા જવા દીધી ને કઈ થાય છે ચિંતા કશું થતી નથી એવું આવું થવું કઠણ છે પણ થાય તો ખાલી ઉપાધિ કરી જાય કોઈનું કઈ અધૂરું રહ્યું તો નરસિંહ મહેતા જરાય ચિંતા કરતા નહીં જે થવું હોય થશે તો એમની દીકરીનું ગોઠવાઈએ ગયું પૈસા નહોતા તો ભગવાન સાંભળ્યો પોતે માંગેલું ગુરુવારે આવી ગયો તો ઈ સાંભળ્યો જુદો આ સાંભળ્યો જુદો તો આ સાંભળ્યો બધું ગોઠવી દેશે દીકરીનો ગોઠવી દેશે રાખીએ તો બધું થાય આપણે એવું આનું હેતું નથી આપણે તો તરત હાય માટે આનું શું થશે કેમ થશે કેવું થશે છોકરા પોતાના તો એની ચિંતા કરવા માટે ગુરુજીએ ક્લાસ કરેલી છે તે સત્ય ઘટના છે ના બાપાનું નામ નહીં આવડતું પણ એ ભાઈ નું નામ ચંદ્રકાંતભાઈ ઓછા એમના બાપુજી નામ આપણે ભૂલી ગયો યાદ કરી તો છોકરો ચિંતા કરે દીકરો પોતે ચિંતા કરે આપણે દીકરો ચિંતા કરે મારે નોકરીનું શું થશે મારે આમ છે એના બાપાએ એ ચંદ્રકાંતભાઈને કીધું તું ચિંતા ન કરે છે સામે ભગવાન બેઠા છે ને સામે ભગવાન બેઠા છે નાનું ખખડાઈ નોકરી આપશે એક દી એના બાપા કે જે જ્યાં બેંકમાં નોકરી કરતા હશે આ છે તો એના કોઈ અધિકારી બીજા જાય એને પૂછે કે તમારો છોકરો શું કરે છે શું ભણ્યો છે આ વગેરે વાતચીત થઈ હશે તમે જાણતા હશો છોકરાને તો એક દી હાથે ચાલીને એના બાપાના ઘરે આવી જે તે બેંકનો અધિકારી એ સમયમાં તો ચાલતું હતું ને બેંક લેવલ એવી નોકરીમાં માણસો રાખી શકતા એ અધિકારી માણસ એ ઓજાના એના બાપાના ઘરે આવી હકીકતમાં આજે નાનું ખખડાઈ અને કીધું કે તમારા છોકરાને કાલથી નોકરી મોકલજો બેંકમાં ચાલો કરી દીધું ને ભગવાને કરી દીધું એના બાપા બોલ્યા એ પ્રમાણે રીતસર કામ છે આપણે તો ચિંતા થાય પણ મહારાજ કહે છે કે એમ સમજવું કેમ સમજવું પૂર્વ જન્મમાં 84 લાખના બા સ્ત્રી છોકરા એવા આ દેહના પણ છે કેટલાક જન્મની માં બેન દીકરીઓ એટલે આ સાંભળીને પાછા તમે પાછા પ્રયત્ન તો આપણે કરવો પડે ને તમે મરાઠવાડીને દઈ જાઓ બધું મહારાજ કશે મારો સાંભળ્યો કઈ પતિ લઈને કે મૃત્યુ ગોતવા જાય જવું તો તમારે પડે ને પ્રયાસ એટલે કે પ્રયત્ન તો આપણે જ કરવો પડે પણ ચિંતા નહીં કરવાની આ ભગવાન કોણ બોલાવે છે ચિંતા આ વિટમણાઓ શું આવ્યું શાસ્ત્રએ શું કીધું ગ્રસ્ત અને અનેક વિટમણાઓ આપણે કહે છે કે કીર્તનમાં કહે છે કે યાર સંસારમાં વાલા અનેક યુતાથી દીર્ઘ તાપ પડે આધીને વ્યાધિ આરે સંસારમાં અનેક વ્યાધિ એક બે ને અનેક ઉપાધિ છે
પછી આવો. તો પછી રોવાનું ઉપાધ્યાય તમે આને ચાલીને 2 લાખ ખર્ચી લાયા કરનો અને પછી તો કરવાના દીકરીની ચિંતા થાય છે, દીકરાની ચિંતા થાય છે, તો અમારી ચિંતા છે દીકરીની દીકરાની કઈ છે વાલી જરાય છે બોલો જે થોડો થાય છે ભગવાનને પ્રાર્થના કરી તમારા જેવી દીકરાની અમને ચિંતા થાય શું કામ તમે સામે ભગવાનના ભક્ત છો માટે તમારું દુઃખ જોઈને અમને ચિંતા થતી અમને બાકી કોઈ ચિંતા ના હોય તો ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજ સારું કરજો તમારો ભક્ત છે અને બીજા તકલીફ છે દુઃખ છે એનું સારું કરજો આપણે કીધું અને છૂટી ગયા પછી ભગવાન જાણે ને એ ભક્ત જાણે એવી વાત છે એટલે જો ચીતી દેતા હોય ને બધા બધી બાકીઓ ન જોઈતી હોય તો પહેલા ચીતી જવું જોઈએ હે એનાથી જીતો તો ભાઈ પહેલાથી ઘણાને કીધેલું છે પણ દવા લેતા રહેવાતું નથી એક ભાઈ અમારે અહીં આવેલા લગભગ 13 વર્ષ થયા હતા અમારી જોડે અને પછી એક દિવસ ગુરુજીને કે ગુરુજી मैं घर जाऊं गुरुजी के क्या मेरी बहन मुझे बहुत याद आती है तो तेरी बहन तेरे भाई बहन काम करता था तेरे भाई बहन है तसे हमारे बहन मुझे बहुत याद आवे છે તો વાલા ભક્તો એ ભાઈ અહીંથી ગયા અને થોડા સમય પછી ઉપાધિમાં પડ્યા ભગવાનને શું ઈચ્છા હશે શું ધાર્યું હશે ભગવાનનું શું કરવું હશે તો લગભગ એના જિંદગીના 20 વર્ષ એ માણસ એટલો દુખી છે એક સાથે ને 13 દુખે એટલો દુખી કે વાત કોઈ પણ બાબતમાં એના હોળ પડે કે કઈ દીકરી હોય દીકરો અને એમાંય પાછી અનેક જાતની ઉપાધિઓ અખંડ ઉપાધિ હવે એના કરતા જો ગુરુજીના ચરણમાં રહી ગયો હોત તો કઈ ઉપાધિ હતી અમે ચાલીને ઉપાધિઓ છે ઘરમાં આપણે જૂની કહેવા છે કે છાણે ચડાવીને વીછીએ ઘરમાં લાયો ઉપાધ્યોને લાવે ઘરમાં પછી અલગ વિટમણાઓ ગ્રસ્તને હોય છે તો એમાં એમ સમજવું શ્રીજી મહારાજે સમજણ આપી આ દેવના સંબંધી સાથે આપણી ફરજ છે કર્તવ્ય છે પાળવાનું પુરુષ પ્રયત્ન કરવાનો પણ જો ચિંતા ન કરીએ તો આપણને એટલા આપણી વૃત્તિ છે એ ભગવાનમાં રહી શકે એવી રીતે વિચાર કરી અને સાથે જો સર્વમાંથી પ્રીતિ તોડીને મેં તો સર્વે સંગાથે તોડી રે સારે એક જગના જીવન સાથે જોડી રે સારે તો બધું ભેગું થવાનું નહીં જે માણસ જેટલો સંસારમાં વધારે ડૂબેલો હશે તો એટલો ભગવાનથી વધુ દૂર હશે એવા તો કઈ બહુ ધારા વૃત્તિવાળા તો ઓછા કોઈ ગ્રસ્ત શાસનમાં રહી શકે કે તે સંભાળી શકે તાકે દે તો ભગવાનનો વૃત્તિ રહે બીજો સાધુનો સમાગમ રાખે
સજ્જન અતિશે રાજી થયા. જો આ બીજો ઉપાય હવામાનનો મળી ગયો. એવી રીતે ન કરતા તો શું કરવું? સત્સંગની ધર્મ મર્યાદામાં તો રહેવું જ પડે. મહારાજે શું આપ્યો શબ્દ? તો સત્સંગની ધર્મ મર્યાદા. આપણે આખી દુનિયાના ધર્મ પાળવા જઈએ કે ન જઈએ, પણ સત્સંગના જે સ્વામિનારાયણ ભગવાને જે આપણને પાટા નાખી આપ્યા છે એ પાટા ઉપર આપણી ખાલી ચાલતી હોય અને સંત અને ભગવાન એનો જે પોતાનો આશરો છે એનું બળ રાખે. ઘણી વખત ભૂલી જવાય છે આશરાનું બળ ઘણી વાર ભૂલી જવાય છે. જેમ કે હું પગલું સિંહના પગલાના આશરે બેઠું હતું તો પણ એનું કામ થઈ ગયું, એની રક્ષા થઈ ગઈ, બચી ગયું. તો આપણે તો અદમ ઉદાહરણ અધિક પાવન સ્વામિનારાયણ ભગવાનના આશરે બેઠા છીએ. પછી હું ચિંતા આવા મોટા સંત પુરુષો એના આશ્રમનું બળ હોય પછી પૂજાવાની ક્યાં જરૂર રહી? મને સાક્ષાત મળ્યા છે. આપણને સંત પણ સાક્ષાત મળ્યા અને ભગવાન પણ સાક્ષાત મળ્યા. હરિભક્તોની જે ચિંતા હતી ને એ બધી દૂર થઈ ગઈ. આટલું રાખીએ બરોબર. બાકીનો એક પ્રશ્ન છે એ સારો છે એટલે આપણે આવતી વખતે એ પ્રશ્નાવલીને યાદ રાખજો. આજનો જે પ્રસંગ છે રચનાનો એ આપણને બરાબર વાઘોળવા જેવો છે. વાઘોળવા જેવો છે. અંદરમાં થોડોક આત્મા વિચાર કરવા જેવો પ્રસંગ છે. જેને વધારે પડતા ડાયા હોય છે કે વધારે પડતી જગતની બાબતોમાં અને જગતના પ્રવાહમાં તમે જુઓ તો જ્યાં ત્યાં વ્યવહારમાં નામ છે તેમને ખૂંચ્યા હોય છે. બધી એ જ પ્રવૃત્તિ નિયમા રચ્યા હોય છે. તો એમણે થોડોક આત્મવિચારની જરૂર છે કે પરિવારમાં ભગવાનમાં આપણી વૃત્તિ જોડાય, થોડી વાર પણ જોડાય. હું તો કહું છું કે આધ્યાત્મિક દ્રષ્ટિએ તો બરાબર છે કે જે ફાયદો થતો હોય તે થાય, પણ હવે તો માનસિક શાંતિ માટે અને શારીરિક સ્વાસ્થ્ય અને સ્વસ્થતા માટે પણ ભગવાનમાં વૃત્તિ જોડીને અડધો કલાક બેસવું એ પણ આપણા માટે અતિશય જરૂરી અને ઉપયોગી છે. એમ કરવાથી આપણે ઘણો સારો ફાયદો થાય અને એમ ધીમે ધીમે પ્રયાસ થાય ભગવાનમાં. ધીમે ધીમે એકદમ કે તમે આ સ્વિચ પાડો અને હવે ભગવાનનો આખા રસ જોડાઈ ગયો એમ તો કઈ થાય નહીં. પ્રયત્ન કરીએ તો ભગવાનના અખંડ રહે. અને એમ ન થતું હોય તો છેલ્લે જે સ્વામિનારાયણ ભગવાને આપણને વાત કરી બરાબર વાંચજો અને વિચારજો. તમને શું સંત નથી મળ્યા? તમને શું ભગવાન નથી મળ્યા? આપણે દીન છીએ, આપણે દુઃખી છીએ, મળ્યા છે તો પછી શું કરવાનું? એનું બળ આપણને હોવું જોઈએ. એટલા પોઈન્ટ યાદ રાખવાના. આસરાનું બળ અને સત્સંગની મર્યાદા. બસ પછી દુનિયાદારની જેમ આપણે બધા જેમ ટોળામાં રહેતા હોય ને અવાડે ગાયના ટોળા બધા અવાડે ભેગા થાય ને એમ પછી ગલે ભેગા થતા હોય, ગલાની લાઈનોમાં ઉભા રહેતા હોય ને બધા કરોના સવટોના બધા નિયમો ધર્મ મર્યાદા બધી જે મૂકી દઈ અને જે વર્તતા હોય તો એને લાગુ પડે નહીં. એને આશ્રમનું સંતનું ભગવાનનું એકે બળ કામ લાગે નહીં. નિયમ